સુરત રેલવે પોલીસની પ્રશંસનીય કામગીરી ગુનાના ચોરી થયેલા 100 ગ્રામ સોનાના 3 બિસ્કિટ શોધી કાઢ્યા. સોનાના બિસ્કિટની કુલ કિંમત ₹45 લાખ. CEIR પોર્ટલના આધારે 67 ગુમ ચોરી થયેલા મોબાઈલ ફોન પણ કર્યા રિકવર. મોબાઈલ ફોનની કુલ કિંમત ₹11.99 લાખથી વધુ. કુલ ₹56.99 લાખથી વધુનો મુદ્દામાલ સુરત રેલવે પોલીસ દ્વારા શોધી કાઢવામાં સફળતા. સુરત GRPની ઝડપી અને અસરકારક કામગીરીથી અરજદારોમાં ખુશીનો માહોલ. સુરત GRP દ્વારા તમામ મુદ્દામાલ અરજદારોને પરત કર્યો. મારું નામ કાંતિલાલ બી મહેતા છે. હું પાલનપુરથી સુરત આવતો હતો. મારી પાસે સોનાના 3 બિસ્કિટ હતા જેની કિંમત 45 લાખ આસપાસ થતી હતી. હું સુરત સ્ટેશને ઉતર્યો ત્યારે લિફ્ટની અંદર કોઈ બદમાશે મારું ખિસ્સું કાપી લીધું અને બિસ્કિટ ચોરાઈ ગયા. જેની મને જાણ થતો મેં રેલવે પોલીસમાં જાણ કરી. રેલવે પોલીસના સાહેબોએ તાત્કાલિક પગલાં લઈ 8 જ કલાકમાં અમને મુદ્દામાલ સાથે પકડી લીધા અને અમને આજે મુદ્દામાલ બી મળી ગયો છે. જૈન સમાજ આ સાહેબોનો ખૂબ રેલવે પોલીસો ખૂબ આભાર માને છે. પોલીસે અમારા માટે જે કર્યું છે એ બહુ અલગ છે. આજે સુરત રેલવે પોલીસ ડિવિઝન ખાતે તેરા તુષ્કર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલું છે. એમાં ગત માસ ચોરાયેલો 45 લાખ જેટલું મુદ્દામાલનો સોનું અને 67 જેટલા ફોન જેની કિંમત આશરે 12 લાખ થાય છે. ટોટલ 57 લાખ જેટલું મુદ્દામાલને આજે પરત કરી રહ્યા છે. આમાં જે સોનાની ચોરી થઈ હતી જ્યારે મુસાફર ટ્રેનમાં જતા હતા, જે એમને પોતાના મંદિરમાં દાન માટે લોકો લાવ્યા હતા, આ ચોરીને તરત જ અમે લોકો ડિટેક્ટ કરી અને નામદાર કોર્ટમાંથી હુકમ મેળવીને આજે એમના જે મૂળ માલિક છે એમને પરત કરવામાં આવેલો છે. અને એમાં ખૂબ જ ખુશીની લાગણી પણ અમે જોવા મળી છે. અને એના સિવાય 67 જેટલા ફોન જે છે એ પણ અમે લોકોએ તેરા તુષ્કર્પણ હેઠળ આજે પરત કરી રહ્યા છીએ.